Good morning. Praise the Lord. Blessing for Nation Ministry થી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રના આ વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 62મો અધ્યાય તેની પહેલી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે, કેમ કે તેમનાથી મારું તારણ છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, सचमुच में चुपचाप होकर परमेश्वर की ओर मन लगाए हूं, मेरा उद्धार उसी से होता है. વલાઓ, આજે તમે તમારા જીવનની અંદર પ્રભુની રાહ કઈ બાબતને માટે જુઓ છો? તમારી એ કઈ પ્રાર્થનાનો જવાબ આપે કે જેના માટે આજે તમે રાહ જુઓ છો કે નિશ્ચય દિવસ આવશે કે જ્યારે મારી પરિસ્થિતિ બદલાશે, નિશ્ચય સમય આવશે કે જ્યારે હું મારી પ્રાર્થનાનો જવાબ જોઈશ. તો ભલાઓ, તમારો વિશ્વાસ એ તમારા જીવનની અંદર તમને એ દિવસ દેખાડશે કે જ્યાં તમે પ્રભુના અદ્ભુત અને મહાન કાર્યને જોશો. ઇબ્રાહીમે જ્યારે પ્રભુ તરફથી વચન પ્રાપ્ત કર્યું કે તે આશીર્વાદિત થશે અને તેના જીવનની અંદર પ્રભુ તેને સંતાનનો આશીષ આપશે, ત્યારે વલાઓ એ આશીર્વાદિત થયો, પરંતુ તેના જીવનની અંદર સંતાનની આશીષ તેની પાસે નહોતી. તો તેને એક તબક્કે એવું પણ લાગ્યું કે પ્રભુ, હું તો નિસંતાન ચાલ્યો જાઉં છું. પરંતુ વલાઓ, એણે પોતાના જીવનમાં પ્રભુની રાહ જોઈ અને શાંતિથી પ્રભુની રાહ જોઈ. ત્યારે એક સમય આવે છે કે જ્યારે પ્રભુ તેનો વાયદો પૂરો કરીને તેને વચનનું સંતાન આપે છે. વલાઓ, એ જ મહાન અને અદ્ભુત પરમેશ્વર કે જેની રાહ જોવા દ્વારા ઇબ્રાહીમને વચનનું ફળ યોગ્ય સમય પર મળ્યું, એ જ પ્રભુ કે જો તમે આજે તમારી કોઈ પરિસ્થિતિના માટે તેમની રાહ જુઓ છો, પ્રાર્થનાના જવાબ માટે રાહ જુઓ છો, તમારી પરિસ્થિતિ બદલાય તેના માટે રાહ જુઓ છો, તમને ઉત્તમ પરિણામ મળે એના માટે તમે રાહ જુઓ છો, તો ભલાઓ, બાઇબલ આપણને એમ કહે છે, નિશ્ચય તને બદલો મળશે અને તારી આશા રદ જશે નહીં. પરંતુ ઘણા બધા લોકોની આજે ધીરજ ખૂટી જાય છે. ઘણા બધા લોકો પ્રાર્થના કરવાનું પછી પડતું મૂકી દે છે. ઘણા બધા લોકો પછી બીજો કોઈક માર્ગ અપનાવી લે છે. પરંતુ ધન્ય છે લોકો કે જે પ્રભુ પર અંત સુધી ભરોસો રાખે છે, પ્રભુના સમયની રાહ જુએ છે, પ્રભુ કાર્ય કરશે એવો ભરોસો તે રાખે છે. ત્યારે ભલાઓ, હું ચોક્કસપણે કહેવા માંગુ છું, એવા લોકો કે જેઓ જાણે છે કે પ્રભુ તરફથી જ મારા જીવનને માટે ઉદ્ધાર, તારણની બાબત, છુટકારાની બાબત, આશીર્વાદની બાબત બનવાની છે, તો એ લોકો માટે તો પ્રભુ અદ્ભુત અને મહાન કાર્ય કરશે. એમની કલ્પના કરતા પણ વિશેષ પ્રભુ કાર્ય કરશે. પ્રભુ આજના વચન દ્વારા આપ સર્વને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રભુ પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસને માટે આભાર. પિતા પરમેશ્વર, હું પ્રાર્થના કરું છું એવા દરેક વ્યક્તિને માટે જે લોકો આજે પ્રભુ પોતાના જીવનમાં એક સારા ઉત્તમ પરિણામને માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ, તમે તેમની પરિસ્થિતિ બદલો, તમે તેમના જીવનમાં અદ્ભુત અને મહાન કાર્ય કરો
અને તેમના જીવનો દ્વારા તમને માન, મહિમા અને ગૌરવ મળે તેવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.